ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 0 ચેપ્ટર નંબર 0 અને આ ચેપ્ટર નંબર 0 નું નામ છે બેઝિક મેથ્સ. ઓકે, પહેલા ચેપ્ટર પહેલાનું ચેપ્ટર એટલે 0મું ચેપ્ટર અને આ 0મું ચેપ્ટર એટલે બેઝિક મેથ્સ. અને બેઝિક મેથ્સમાં મેં ખાલી એક જ ટોપિક બનાવીશ તમને અને એ ટોપિક છે સુરેખ સમીકરણ. કયો ટોપિક? સુરેખ સમીકરણ. અને એકચ્યુઅલી આ ટોપિક 8મા ધોરણનો છે. 8મામાં તમારું લગભગ પહેલું કે બીજું ચેપ્ટર આવતું આ જ નામથી સુરેખ સમીકરણ આવતું ને. ચાલો તો ચાલુ કરીએ આપણે સુરેખ સમીકરણો. તૈયાર છો બધા? એકદમ એકદમ સરખા બેસી જજો. ગઈકાલે મેં તમને બધા નિયમ સમજાવેલા હતા. જે લોકો ગઈકાલે નહીં આવેલા આજે આવ્યા છે તે લોકો કાલનો વિડીયો જોઈ લેજો. કાલના વિડીયોમાં તમને બધું માહિતી મળી જશે. બરાબર છે? કોઈ નિયમ ભૂલી ગયો હોય, ગઈકાલે આવ્યો પણ નિયમ ભૂલી ગયો હોય તો એ લોકો બી વિડીયો જોઈ લેજો એટલે નિયમ પાછા યાદ આવી જાય. હા, તું તો એમ ટ્રાન્સફર થઈ ગયો ને. અલા ફોન આવી ગયો, એક મિનિટ. હા, નહીં, કટ થઈ ગયો. ચાલો છોડો. ઓકે, તો ચાલુ કરીએ છીએ ટોપિક સુરેખ સમીકરણો. હવે છે ને અહીંયા તમને ડાયરેક્ટ દાખલા જ આપણે કરવાના છીએ. હવે મેઇન વસ્તુ જરાક સમજજો કે આ જે સમીકરણ છે તેનો મતલબ શું. પહેલા તો સમીકરણ એટલે તો જો સમીકરણમાં પહેલા બે શબ્દ શું છે? સમી, સામીની, સામીની હે સમી. હા ભાઈ, પેલા પુષ્પાની જેમ સામી સામી કરવા નહીં માનતા. ઓકે ઓકે, શું થયું? ચાલો તો સમી, સમીનો મતલબ સમાન. સમીનો મતલબ સમાન. અને સમાન એટલે કે બે વસ્તુની વાત થાય છે કે બે વસ્તુ એકબીજાને સમાન છે. હવે સમીકરણમાં કેવું હોય છે કે કંઈક અજાણ્યું હોય છે. આ અજાણ્યાને ચલ કહેવાય અને આ ચલની કિંમત આપણે શોધવાની હોય છે. બરાબર છે? જેમાં ચલની કિંમત શોધવાની હોય તેને કહેવાય સમીકરણ. સમીકરણમાં તમને બરાબરની નિશાની દેખાઈને દેખાય જ. દાખલામાં જોવો દેખાય છે અહીંયા બરાબરની નિશાની એટલે એનો મતલબ કે આ સમીકરણ છે. દેખાય છે આમાં બરાબરની નિશાની. પછી ચલ દેખાય છે, ચલ દેખ આ એક્સ છે ચલ જેને આપણે શોધવાનો છે. આમાં એક્સ, બધામાં એક્સ જ છે. ઓકે, ક્લિયર છે? હવે સમીકરણને ઉકેલવાનું છે. શું કરવાનું છે? સમીકરણને ઉકેલવાનું. અને ઉકેલવાનું એટલે એક્સ ની કિંમત શોધવાની. કોની કિંમત શોધવાની? એક્સ ની. જુઓ સૌથી પહેલા બરાબર ધ્યાનથી સાંભળજો. તમને આ બરાબરની નિશાની દેખાય છે કે નથી દેખાતી? હવે હમણાં તો ભલે તમને દેખાય પણ જ્યારે તમે જાતે દાખલા કરો ને ત્યારે અમુક તમારા માટે બે ચાર નમૂના એવા નહીં કરે કે જેને નહીં દેખાય. એટલે હરખી રીતના જોજો. હર્ષ દેખાય છે ને બરાબરની નિશાની? પરફેક્ટ દેખાતી છે ને? હવે આ જે બરાબર છે એની ડાબી સાઈડ જોવો. ડાબી સાઈડ જોયું? આ ડાબી સાઈડ જે છે તેને કહેવાય ડાબા. ડાબી બાજુ એટલે ડાબા. અને ડાબામાં કોણ છે? એક્સ ઓછા 3. હવે બરાબરની જમણી સાઈડ જોવો. જમણી સાઈડ છે 7. જમણી સાઈડ એટલે જબા. ડાબા જબા. ડાબી સાઈડ છે એક્સ ઓછા 3, જમણી સાઈડ છે 7. હવે તમારે શોધવાનો છે કોને? એક્સ ને. અને એક્સ ને શોધવા માટે એક્સ ની સાથે જે હોય ને, એક્સ ની સાથે જે હોય તેની કરવાની બાજુ પલટ. અહીંયા ડાબી સાઈડ તમે જુઓ. ડાબી સાઈડ આ એક્સ ની સાથે કોણ છે? -3 છે. ખાલી 3 નહીં બોલવાનું, ચિહ્ન સહિત. -3 છે. કોણ છે? -3. અને આ જે -3 છે તેની કરવાની બાજુ પલટ. બાજુ પલટનો મતલબ ડાબી સાઈડ છે તો ડાબી સાઈડ માંથી લઈ જાઓ જમણી સાઈડ. જમણી સાઈડ માંથી ડાબી સાઈડ લઈ જાઓ, નહીં તો પછી ડાબી સાઈડ વાળાને જમણી સાઈડ. એક સાઈડ પરથી બીજી સાઈડ લઈ જવું આને કહેવાય બાજુ પલટ. બાજુ પલટના નિયમ આવે. જો સરવાળામાં હોય તો બાજુ પલટ કરો તો સરવાળાનું થાય બાદબાકી. +3 હોય તો -3 થાય. બાદબાકીનું થાય સરવાળો. -3 છે તો પેલી સાઈડ જાય તો +3. સરવાળાનું બાદબાકી, બાદબાકીનો સરવાળો. ગુણાકાર હોય તો બાજુ પલટ કર્યા બાદ ભાગાકાર, અને ભાગાકાર હોય તો ગુણાકાર. તમને ઓળખતા આવડે ને સરવાળો છે કે બાદબાકી છે, ગુણાકાર છે કે ભાગાકાર છે. અહીંયા x અને 3 ની વચ્ચે ઓછા દેખાય એટલે આ બેવની વચ્ચે બાદબાકી છે. એટલે કે આ જે -3 છે તે x સાથે બાદબાકીમાં છે. અને બાજુ પલટ કરીએ તો આ -3 બાદબાકીમાંથી સરવાળામાં જાય. -3 પેલી સાઈડ જાય તો +3.
અહીંયા જોવો x અને 4 ની વચ્ચે સરવાળો, બાજુ પલટ કરીએ તો સરવાળાનો બાદબાકી. એના પછી જોવો આ બે x ની સાથે દેખાય બગરો, આ બગરો x ની સાથે ચીપકેલો દેખાતો છે. તો આ 2 અને x ની વચ્ચે સરવાળો કહેવાય, બાદબાકી કહેવાય, ગુણાકાર કે ભાગાકાર. આવી રીતના તમને અહીંના જોઈન્ટ દેખાય ને, x ની સાથે 2x 3x 5x અહીંના જોઈન્ટ દેખાય તો ગુણાકાર સમજવાનું. શું સમજવાનું? દિશા. ગુણાકાર દિશા જ ને દિયા જ ને. ઓકે, સમજ પડી જશે. આ ભૂસાયું કેમ નહીં? હવે ભૂસાય. અમુક વાર ચાલે, અમુક વાર નથી ચાલતું. કઈ નહીં, ધીમે ધીમે ચાલશે. બોર્ડ બદલાઈ જાય ને, બાજુના બોર્ડમાં એમ કરે એટલે ભૂસાઈ જાય. આમાં બી થતું છે, પછી ખબર નહીં. ચાલો, એના પછી છેદ દેખાય, છેદ દેખાય છે, છેદ તેને કહેવાય ભાગાકાર. ચાલો, તો પહેલો દાખલો ચાલુ કરીએ છીએ. દાખલામાં શોધવાનું છે x ને શોધવા માટે આ -3 ને પેલી સાઈડ લઈ જાઓ. જોજો અહીંયા 3 ટપકા પાડવાના. આ 3 ટપકાને શું કહેવાય ખબર છે ને? માટે. તને નહીં ખબર હતી? પણ આ બધા બોલ્યા પછી તું બોલ્યો ને, કઈ વાંધો નહીં, આજે ખબર પડી ગઈ ને, બસ હવે ભૂલતો નહીં. શું કહેવાય આ 3 ટપકાને? માટે. આ 3 ટપકા ચટ્ટા દેખાય અને ચટ્ટા 3 ટપકા કહેવાય, અને માટે કહેવાય. ઊંધા 3 ટપકા બી આવે, ખબર? હા, એને શું કહેવાય? કારણ કે આપણે ચટ્ટા 3 ટપકા પાડવાના. ચાલો, x ઓછા 3 બરાબર 7 માટે x, એના પછી આ બરાબરની નિશાની. હવે બરાબરની પેલી સાઈડ આ 7 બેઠો ને આ ઓછા 3 ને પેલી સાઈડ લઈ જાવ તો +3, એટલે અહીંયા શું લખવાનું? +3. માટે x બરાબર, હવે આ 7 + 3 કરો, 7 ને 3 પતી ગયો દાખલો. x બરાબર 10 આવી ગયા. સમજ પડી? આવડી જાય ને આવું? બહુ હેલું છે ને? હર્ષ, મજા આવી ગઈ તને? ચાલ, જોરદાર, મજા આવી જ જોઈએ, હે ને? એમ આવી કેવી હા પડે? પાછી એકવાર કરને. હવે નહીં કરે, જોયું? ચાલો, એના પછી નેક્સ્ટ બીજો દાખલો. x ને શોધવાનો છે, માટેની નિશાની પાડવાની બધા સ્ટેપમાં. ઘણાને છે ને પાછો એવો સવાલ હોય, કેવો ખબર? સર, માટે ક્યારે પાડવાનું ને બરાબર ક્યારે પાડવાનું? જો વચ્ચે બરાબર હોય તો આગળ માટે, વચ્ચે કોઈ નહીં હોય તો આગળ બરાબર, વચ્ચે કોઈ નહીં હોય તો આગળ બરાબર. એટલે બરાબર તો આવશે જ. બરાબર વચ્ચે નહીં આવે તો આગળ આવશે, ને વચ્ચે હે તો આગળ નહીં આવશે, તો આગળ માટે આવશે. ઘણા પછી આવું લખે, બરાબર x બરાબર 7 + 3 બરાબર x બરાબર 7 ને 3 10. આ ખોટું. અહીંયા બરાબર નહીં આવે, અહીંયા શું આવે? માટે આવે. સમજ પડી? ચાલો, x +4 ને પેલી સાઈડ લઈ જવાનું છે તો x બરાબર 12. ચાલો, +4 પેલી સાઈડ, -4 માટે x બરાબર 12 - 4. સરસ. ચાલો, એના પછી 2x બરાબર 10. હવે આ બગરો દેખાય છે, એ બગરાને x થી દૂર કરો, એટલે કે x બરાબર 10. હવે જોજો, આ +2 ને પેલી સાઈડ લઈ જાય તો -2 લખી દઉં અહીંયા. હા, અહીંયા 2x ગુણાકાર કહેવાય ને, અને ગુણાકાર માંથી ભાગાકાર એટલે છેદમાં, એટલે બગરો જાય છેદમાં. સમજ પડે ને બધાને? ક્યારે છેદમાં લેવાનું એમ? ચલો, ભાગ ચલાવો, ભાગ. 2 × 5 = 10. એટલે મેં કેમ ઘરિયા મોરે કરવા પડે આપણે. જેને ઘરિયા નહીં આવડે એનાથી મેથ્સ નહીં ભણાશે. ઘરિયા એકદમ મસ્ત મોરે કરજો, બરાબર છે? દિશા, એ દિશા, હા તો બોલ, એમ જોરમાં હા બોલવાની. બરાબર. શું થયું, તમારામાંથી કોઈ છે? તો વાંધો નહીં. ચાલો, ધ્યાન આપજો. નેક્સ્ટ, x ના છેદમાં 3 બરાબર 7. સૃષ્ટિ, કોને શોધવાનો છે આપણે? x ને. તો x ની નીચે આ 3 છે, તેને અહીંયાથી કરો. એટલે આ 3 ક્યાં જાય? પેલી બાજુ ગુણાકારમાં. છેદમાં હોય તો ગુણાકારમાં, ગુણાકારમાં હોય તો છેદમાં. બરાબર છે દેવા? x બરાબર 7 અને આ છેદનો 3 પેલી સાઈડ આવે તો ×3, માટે x બરાબર 47. ચાલો, એના પછી નેક્સ્ટ. હવે જોજો હે, 2x + 1 બરાબર 13. દરેક દાખલામાં શિવમ x ને શોધવો પડે, એટલે x ની આજુબાજુ જેવો દેખાય તે બધાની બાજુ પલટ કરવાની. હવે અહીંયા તમે જરાક ધ્યાનથી જુઓ તો x ની સાથે આ બગરો દેખાય, હજી દેખાય, આ +1 દેખાય, એટલે આ બેવની બાજુ પલટ કરવી પડે, પણ એક એક કરીને, એક એક કરીને, એક હાથે નહીં. એક હાથે બેવનો મેળ નહીં પડે, એક એક કરીને.
તો હવે પણ સવાલ એ ઉભો થાય કે પેલા +1 ને પેલી સાઈડ લઈ જામ કે આ બગડાને પેલી સાઈડ લઈ જામ? +1 ને કે ભાઈ જે કરે તે ચાલે, જે કરે તે ચાલે સર, પેલા +1 ને લઈ જાઓ તો +1, પેલા 2 ને લઈ જાઓ તો 2 ને, એમ જે કરે તે ચાલે. હે બગડો ને હર્ષ, બગડો ફાઈનલ, બગડો ની તો એકલો જ. છોકરીઓ કોઈની ઈચ્છા ખરી? બગડાની ઈચ્છા કોઈની ખરી? છોકરાઓ વિકાસ બેટા ની કેમ ની? બગડો કેટલું સારું કહેવાય, બગડો છે આ તો. ની ની એટલે ની જ, આઈ હેટ ઇટ. તો જો ધ્યાન આપજો, અહીંયા બે શક્યતા છે તમારી પાસે, બે ચોઈસ છે. કેટલી ચોઈસ છે? બે ચોઈસ. બે ચોઈસ. કેટલી ચોઈસ? બે. કાં તો +1 ને પેલી સાઈડ લઈ જાઓ, કાં તો આ બગડાને પેલી સાઈડ લઈ જાઓ. તો અહીંયા નિયમ એવું કે જ્યારે આવી રીતના x ની સાથે ગુણાકારમાં કઈ રકમ આવે ને આજુબાજુ સરવાળામાં બી કોઈ રકમ આવે, તો પહેલા સરવાળા બાદબાકીમાં જે હોય તેની બાજુ પલટ, અને પછી ગુણાકાર ભાગાકાર વાળાની બાજુ પલટ. નિયમ યાદ રાખજે ભાઈ. સૌર્ય ચાલો, તો આ 2x બેઠો પહેલી બાજુ પલટ +1 ની, 2x બેઠો હે ત્યારે, અને એના બરાબર 13 +1 પેલી સાઈડ. હવે આ 2x અત્યારે બેઠો જ ને, આ બાદબાકી કરો, 13 - 1 12. હવે આ 2 નો વારો, 2 ને નીચે, x બરાબર 12/2, x બરાબર 6. સમજ પડી ગઈ? પાકી સમજ પડી ગઈ? એકદમ ખતરનાક ને? ચાલો એના પછી નેક્સ્ટ, 3x - 4 બરાબર 11. ચાલો પેલા 3 ને લઈ જઈએ છેદમાં, નહીં ચાલો 3x ને બેઠું, 3x બરાબર 11 - 4 પેલી સાઈડ +4, માટે 3x બરાબર 11 ને 4. ચાલો હવે આ 3 ને છેદમાં 15/3, 3 × 5 x બરાબર 5. કોણ બોલ્યું 3 × 5 10? ચાલો આગળ વધીએ. ચાલો આટલા દાખલામાં આમાં કઈ લેવાનું હતું નહીં, બચ્ચું દાખલા કહેવાય. અને કેવા દાખલા કહેવાય? બચ્ચું દાખલા. બરાબર. ઓય પુષ્પા એમ કરીને તો ચાલો નેક્સ્ટ દાખલો. આમાં એ બધું એ જ છે, આ બે દાખલામાં કઈ છે જ નહીં. ચાલો જલ્દી જલ્દી. તો આ 2x બેઠો બરાબર 7 - 3 ને પેલી સાઈડ એટલે +3, માટે 2x બરાબર 7 ને 3. હવે આ 2 ને છેદમાં x બરાબર 10/2, 2 × 5 = 10, માટે x બરાબર 5. એના પછી હર્ષ નેક્સ્ટ દાખલો. પગ નહીં હલાવતો, દેખાય જ જાય ભાઈ પગ હલાવે તો. મન બેટા ધ્યાન આપજે. 2y બરાબર 4. ચાલો +9 ને પેલી સાઈડ લઈ જાઓ, -9, માટે 2y બરાબર 4 - 9. 4 માંથી 9 જાય તો 5, મોટાની નિશાની. 4 અને 9 માં 9 મોટો, એટલે 9 નું માઇનસ આ 5 ને લાગે. ખબર છે ને? ભૂલ નહીં થાય. પગ હલી ગયો. એના પછી આ 2 ને લઈ જાઓ છેદમાં, તો y બરાબર -5/2. ચલો ભાગ ચલાવો. હવે હર્ષ ચલાવો હે, તમે નહીં ચાલે કેમ? હર્ષ કેમ નહીં ચાલે? આઈને 2 ટાલી 5 નહીં આવે. બરાબર છે, પટી ગયું. y બરાબર -5/2. ભાગ નહીં ચાલે તો જબરદસ્તી નહીં કરવાની, જબરદસ્તી ભાગ નહીં ચલાવવાનો, જેમ છે તેમ રવા દેવાનું. હા હજી એક રસ્તો છે, એક વસ્તુ થાય પોઈન્ટમાં ફેરવાય. બરાબર 5/2 એટલે 2.5. ઓકે 5/2 એટલે અઢી, એટલે 2.5. ઓકે ઓકે દેવા. નેક્સ્ટ. હવે હવે આવ્યો દાખલો, એમ જો હવે આને કહેવાય દાખલો. રકમમાં આવી રીતના એકદમ છેદ વાળી રકમ આવી જાય ને, એટલે બાળક ગભરાઈ જાય, ટેન્શન આવી જાય, મનમાં સવાલ આવી જાય, શું કરું મેં? પગ ધ્રુજવા લાગે, હલવા લાગે, મગજ કામ કરતું બંધ થઈ જાય. 2 મિનિટ સુધી બાળક વિચારે, પછી ચક્કર આવવા માંડે, પછી એકાદ બે બાળક એવા બી નીકળે કે જેને વામિટ થઈ જાય, અને પછી છેલ્લે હુઈ જશે. તો ટેન્શન નહીં લેવાનું. જો આખી એક તમને એક મસ્ત ટેકનિક સમજાવી દેમ. હે આવા બહુ બધા છેદ આવે તેવા દાખલાની આખી ટેકનિક બરાબર સાંભળવી પડે. મગજ એકદમ વ્યવસ્થિત સાંભળજો, મગજમાં ઉતારવાનું છે. બરાબર છે? તો બરાબર દેખાતું છે ને, બરાબરની નિશાની
ડાબી સાઈડ ને જમણી સાઈડ મસ્ત દેખાતી છે ને. તો જો પહેલો નિયમ, આવા છેદ આવી રીતના ઘણા બધા જગ્યાએ છેદ દેખાય તો પહેલો નિયમ, બરાબરની બેવ સાઈડ આખાનો છેદ હોવો જોઈએ. પહેલો નિયમ, બરાબરની બેવ સાઈડ આખાનો છેદ. આખાનો છેદનો મતલબ અહીંયા આખી લીટી હોવી જોઈએ. હે છૂટા છૂટા છેદ છે ને, અહીંયા અલગ છે, અહીંયા અલગ છે. તો સૌથી પહેલા આખાનો છેદ ની હોય તો બનાવો બેવ સાઈડ. ડાબી સાઈડ જોવો, આ બેવમાં આખાનો છેદ બનાવવાનો. જમણી સાઈડ તો એક જ વસ્તુ છે ને, તો જમણી સાઈડ જેમ છે તેમ જ રહેવાનો, આખાનો છેદ જ કહેવાય. હવે અહીંયા ડાબી સાઈડ આખાનો છેદ કેવી રીતના બને તો જુઓ, અહીંયા તમારે લસા લેવો પડે. અપૂર્ણાંક આવે ત્યારે શું લેવું પડે? લસા લેવો પડે. ધ્યાન આપજો, છેદનો લસા લેવાનો. 3 નો ને 2 નો લસા, 3 નો ને 2 નો લસા 6. તમને લસા હોદતા આવડે છે ને? 3 નો ને 2 નો લસા એટલે 3 દુ 6. એવી રીતના નહીં હોડાય. સાચો જવાબ સાચો છે, પણ હોડાય એવી રીતના નહીં. આ તો ટૂંકો કહેવાય કે 3 દુ 6 સાચું પડી ગયું. ઉભા રહ્યો, હજી એક રકમ આપું તમને. બોલો, 4 નો ને 6 નો લસા. બોલજો. ખોટું. ખોટું. તમે ગુણાકાર કરી દીધો ને, ખોટું. 12. આવડે છે હોદતા? આ કોઈ 24 બોલેલું આવડે છે હોદતા? આવડે છે? કે રીતના હોડાય? ચાલ કે તું 24 બોલેલો. નહીં આવડતો હોય તો કહી દેજે, હે તો પ્રેમથી શીખવાડી દેવા. આવડે છે? હા, હવે સાચું બોલો. એમ પહેલેથી સાચું બોલ, બિંદાસ કહી દેવાનું સર નથી આવડતું. આ મેં શીખવાડ્યું હતું એને પછી ના પાડતે તો મારું મગજ ફરી જતે. મેં હજી ગુસા લસા મારી જિંદગીમાં તને પહેલી વાર શીખવાડવાનો. ટેન્શન નહીં લે. તને બાકી તો બહુ બધાને શીખવાડલું છે. બરાબર? 4 નો ને 6 નો લસા આ રીત તમને આવડે છે? હવે 4 અને 6 બે ભાગ ચાલે. ચાલુ કરો. 2 દુ 4, 2 તાલી 6. હવે 2 એ ચાલે છે. આ 2 એ 2 નો ચાલે, 3 નો નહીં ચાલે. ભલે 3 નો નહીં ચાલે તો 2 નો તો ચાલતો છે ને. ચલાવો. 2 1 2. આ 3 નો નહીં ચાલે, બેઠું. હવે 3 નો, 3 1 3. આ 2 એકરા આવી ગયા એટલે પૈટું. હવે આ ગુણાકાર કરી દેવાનો. 3 દુ 6, 6 દુ 12. આવી ગયો લસા 12. સમજી ગયા? બીજી બી રીત આવે. બીજી રીત આવડે છે તમને કે આજ આવડે? આજ આવડે, બીજી નહીં આવડે? પાક્કું નહીં આવડે તો રવા દેવું, નથી શીખવાડવું બીજું. આજ રવા દેવું. ગમે ત્યારે ભવિષ્યમાં શીખવાડા. બરાબર? ત્યારે સમય આજે શીખવાનો એવું. બીજી રીતમાં છૂટા છૂટા ભાગ પાડવાના. આ 4 ના અવયવ 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ. આ 6, 2 તાલી 6. હવે ગુસામાં શું કરવાનું ખબર? ગુસામાં બેવમાં કોમન કોણ છે? આ બગરો કોમન. હવે અહીંયા 2 નો વર્ગ છે, નીચે 2 ની કઈ નહીં તો 1 ઘાત કહેવાય. તો ગુસામાં જે કોમન હોય તે લેવાનું ને એ બી નાની ઘાત વાળું લેવાનું. આ બગરો કોમન છે ને, તો ગુસામાં આ 2 ને લેમ કે 2 ના વર્ગ ને લેમ? 2 ને, કે નાની ઘાત 2 કહેવાય ને, 2 ની 1 ઘાત 1 નાનો કહેવાય ને. હજી બીજું શું કોમન છે? ક્યાં છે? ઉપર તો બસ પૈટું. પૈટું ગુસા 2. ગુસા કેટલો આવ્યો? 2. હવે લસા. લસામાં કોમન જે હોય ને તેની મોટી ઘાત. આ બગરો બેવમાં કોમન મોટી ઘાત વાળો બગરો બોલો 2 નો વર્ગ. બીજું કઈ કોમન છે? અને લસામાં આજે વૈધો ને આ ટગરો તે બી લેવાનો. પેલા જે કોમન હોય તે લઈ લેવાનું મોટી ઘાત વાળું, છેલ્લે વૈધું તે બી લેવાનું. આ 3 વૈધો ને, આ 3 ને હો લેવાનો. અને આ ગુણાકાર 2 નો વર્ગ 4 તાલી આવી ગયો. બરાબર? આવી રીતના બી લસા શોધાય. હવે જો બે રકમમાં કઈ કોમન જ નહીં હોય, દાખલા તરીકે 3 અને 2, 3 અને 2 માં કોમન હું? કઈ નહીં. એટલે બગાસાવ છાકા 3 અને 2 માં કઈ કોમન નહીં મળે, તો 3 નો ને 2 નો ગુણાકાર કરી દેવો એટલે લસા આવી ગયું. કઈ કોમન નહીં હોય તો ડાયરેક્ટ ગુણાકાર કરી દેવાનું. અહીંયા 4 અને 6 માં કોમન છે 2, 2 ના ઘડિયામાં આવે ને. 4 ના અવયવમાં બી 2 આવે, 6 ના અવયવમાં બી 2 આવે. એટલે આ બેવનો ડાયરેક્ટ ગુણાકાર નહીં થાય લસા હોદવા. ડાયરેક્ટ ગુણાકાર ક્યારે કરવાનો? હા બરાબર છે, બેવમાં કઈ કોમન નહીં. એવું નહીં અવિભાજ્ય હોય ત્યારે જ, વિભાજ્યમાં બી થાય. આપું એક રકમ? જો હા પાડી આને. ચાલો માની લેવો કે તમને કહે કે 10 અને 21 નો લસા શોધો. તો 10 અને 21 નો લસા કેટલો ખબર? 210. આ બેનો ગુણાકાર.
બરાબર, હોઢીને આપું 10 ને 21, ચાલો ભાગ ચલાવો. 2 પચામ 10, 21 નો નહીં ચાલે, 3 ચાલે, 5 બેઠો, 3 સતામ 21, 5 એકા 5, 7 બેઠો, 7 એકા 7, ચાલો આ ગુણાકાર કરો. જોજો 5 દુ 10, 10 તાલી 30, 30 સતામ 210, કીધેલું ને 210 એમ, ડાયરેક્ટ ગુણાકાર 210 જ થાય ને. આ બેવમાં કઈ કોમન નહીં મળે. 10 એટલે 2 પચામ, 21 એટલે 3 સતામ, 10 એટલે 2 પચામ, 21 એટલે 3 સતામ, કઈ કોમન ખરું? 10 માં બગરો ને 5 રો, 21 માં તગરો ને 7 રો, કઈ કોમન છે? કઈ કોમન નથી, એટલે આ બેનો ગુણાકાર જ લસા. ઓકે, અન્ડરસ્ટુડ? યસ એમ કહેવાનું. અન્ડરસ્ટુડ? ઓકે, નેક્સ્ટ. તું જાકે એન્ટિક છે યાર, કઈ નહીં, એન્ટિક સ્ટુડન્ટ. ચાલો જોજો. સંધ્યા ધ્યાન આપજે બેટા, સમજ પડતી છે ને? તો છેદનો લસા લેવો પડે. છેદનો શું લેવાનો? લસા. અહીંયા 3 નો ને 2 નો લસા આપણે કેટલો હોય? 6. એ 12 ની 6, 3 દુ 6. હવે 3 ને કેટલા વડે ગુણીએ તો 6 આવે? 3 ના ઘડિયામાં 6, 3 દુ 6 નો બગરો, 2 ના ઘડિયામાં 2 તાલી 6 નો તગરો. આ નીચે જે કાઉન્સમાં આપણે સંખ્યા લખી તે સંખ્યાને ઉપર ગુણવાનું. આ 2 હાથે x ને ગુણો, 2x. આ 3 હાથે 5 ને ગુણો. સમજ પડી ગઈ? આવી ગયો આખાનો છેદ આવી ગયો, એના બરાબર આ બેઠું -3 ના છેદમાં 2. સમજ પડી ગઈ? આ સ્ટેપમાં સમજ પડી આખાનો છેદ કેવી રીતના બને? લસા લેવાથી બને. શું લેવાથી? લસા લેવાથી બને. આખાનો છેદ દિયા કેવો છેદ બને? આખાનો છેદ. કેવો છેદ? આખાનો છેદ. કેવો છેદ? આખાનો છેદ. એમ કરીને એક્શન માર, આખાનો છેદ. હા, ચાલો હવે એના પર આ પહેલું સ્ટેપ હતું. હવે બીજું સ્ટેપ શું છે ખબર? ખબર છે તમને? નથી ખબર? 8મા નો દાખલો તમારે ગણીને આવેલા. આના પછીનું સ્ટેપ છે છેદનો ભાગ ચલાવવાનો. છેદનો છેદ સાથે ભાગ ચાલે તો ચલાવવાનો, જબરદસ્તી નહીં. જબરદસ્તી નહીં, ચાલે તો જ ચલાવવાનું. એટલે કે આમાં છેદમાં બગડો છે, અહીંયા છે 6, તો આ 2 નો ને 6 નો ભાગ ચાલે ને? શું ચાલે? 2 તાલી 6 નો અહીંયા તગરો, અહીંયા કઈ નહીં, 2 ઉડી ગયો. સમજી ગયા? ચાલો પૈટું ભાગ ચલાવવાનું કામ પૈટું. ચાલો લખો 2x + 15 છેદમાં 3, એના બરાબર અહીંયા -3. છેદ ઉડી ગયો, બસ પૈટું, છેદમાં હવે કઈ નહીં. હવે એના પછીનું સ્ટેપ, બરાબર, આ ત્રીજું સ્ટેપ છે. કયું સ્ટેપ? હવે શું કરો કે હકો ત્રીજા સ્ટેપમાં? હવે ત્રીજા સ્ટેપમાં છેદની, જો તકલીફ છેદ આપે છે, અને આ ત્રીજું સ્ટેપ આ છેદની તકલીફ માટે તમને શું કરશે ખબર? મુક્તિ આપશે. શું આપશે? મુક્તિ. અને આ ત્રીજું સ્ટેપ છે છેદની બાજુ પલટ. છેદની બાજુ પલટ કરતો એકવાર તું. છેદની બાજુ અલા કરાય. અલા કેવો માણસ છે આ. કઈ વાંધો નહીં, પછી કરજે. તો જોજો આ છેદમાં 3 છે ને? કરો બાજુ પલટ, પેલી બાજુ ગુની નાખો. માની લો કે અહીંયા -3 ની નીચે હતા 5, તો આ 5 ને અહીંયા લાવવાના, 3 ને પેલી સાઈડ. એટલે એમ કર્યું. સમજ પડી? કરીએ એક વાર. ચાલો કઈ વાંધો નહીં, કાલે કરજે, બસ ઘરે ગઈને કરજે. 2x + 15 બરાબર. ચાલો 3 ને પેલી સાઈડ આની સાથે ગુણી નાખો, 3 તાલી, યસ, કેવા 9? -9. હવે આ સાદી રકમ બની ગઈ. આવી સાદી રકમ બની ગઈ ને? બનાવી દીધી ને એકદમ સાદી. આવી ગૂંચવાડા ભરેલી રકમને આવી રીતના સાદી કરવી પડે. આવી રીતના આખી મચેરીને સાદી રકમ બનાવવી પડે. પહેલા આખાનો છેદ બનાવવાનો લસા લઈને, પછી છેદનો છેદ હાથે ભાગ ચલાવવાનો, એના પછી છેદની બાજુ પલટ. શું બોલવાનું? છેદની બાજુ પલટ. એક વાર ચાલો હવે તમને ખબર જ છે. બોલો હવે નેક્સ્ટ સ્ટેપમાં 15 ને પેલી સાઈડ, 2x બરાબર -9 + 15 પેલી સાઈડ -15, 2x બરાબર, ચલા બેનો, હા 15 માંથી 9 જાય તો 6, 6 લખું,
બેવને માઇનસ છે. નિશાની સમાન હોય તો સરવાળો, નિશાની જુદી હોય તો બાદબાકી. બરાબર દિયા? ચાલ છે ને? દિયા જ ને? તું દિશા. ઓકે. બેવને માઇનસ એટલે બેવનો સરવાળો. 15 માં 9 ઉમેરો. મોટાની નિશાની 24 ને. 15 મોટા એટલે 15 નું -24. હવે આ બગડાને નાખો નીચે. x બરાબર -24 છેદમાં 2. ચલો ભાગ ચલાવો. 12 દુ 24. x બરાબર -12 આવ્યા. સમજ પડી? આવડી જાય ને? હવે પછી હા. આમાં અહીંયા જોતો હતો. બોલ. ઓકે. જોજો. દાખલા એક થી વધારે રીતે બી થાય. કોઈ દાખલો 2 રીતે, કોઈ દાખલો 3 રીતે. આ દાખલો બીજી રીતે બી થાય. તારી વાત સાચી છે. હવે આ જ દાખલો તમારે બીજી રીતે કરવું હોય તો તમે આ 5/2 ની પહેલા બાજુ પલટ કરી નાખો. એટલે x/3 બેઠું એના બરાબર આ બેઠું લખી દેવું -3/2. હવે આ 5/2 પેલી સાઈડ જાય તો -5/2. હવે અહીંયા સાદું રૂપ આપો. x/3 બરાબર. હવે જો સાદું રૂપમાં છેદ જોવાનું છે. સમજ છેદી સરખા છેદ છે. છેદ સરખા એટલે છેદમાં જે હોય તો બગડો બેઠો લખી દેવાનો. ઉપર વાળાનું સાદું રૂપ આ -3 ને -5 કરો. -3 ને -5 -8. બેવને માઇનસ એટલે બેવનો સરવાળો 5 ને 3 8. પણ કેવા 8? -8. ચલો ભાઈ ભાગ ચાલે છે ને? ચલાવો. 2 ચોક 8. અને આ છેદ, હવે આ છેદનો ટગરો પેલી સાઈડ ગુણાકારમાં. એટલે x બરાબર આ માઇનસ બેઠું ને આ 3 ને પેલા 4 હાથે ગુણો. 4 તાલી. સમજી ગયા? જો આમાં કેવું છે, તમારી સ્કિલ પર આધાર રાખે આ મેથડ. તમે આ મેથડ કરો તો કઈ વાંધો નથી. બિંદાસ કરવાની. હર્ટ કેવી રીતના કરવાની? બિંદાસ. અને આ જે મેં તમને ટેકનિક શીખવાડી દીધી તે ઓલરાઉન્ડર. કોઈ બી દાખલો આવે ચાલે. કોઈ બી દાખલો છેદ આવ્યો ચાલ ચાલુ કરી દો. આખાનો છેદ, છેદનો ભાગ ચલાવો, છેદની બાજુ પલટ. પૈતું સાદું થઈ ગયું. જટિલ રકમ કેવી બની જશે? સાદી. કેવી? સાદી. એમની રસ ચીઝ વાળી બનાવાય ને. ચાલો હવે જુઓ આ નેક્સ્ટ દાખલો. હવે આમાં તમે સ્ટાર્ટિંગમાં તમે એમ તેમ બાજુ પલટ કરીને કામ ચાલુ કરી શકો છો, પરંતુ આપણે હવે આ જ મેથડ કરવાના છે. આવી છેદ વાળી રકમ આવે. કેવી રકમ આવે? આવી છેદ વાળી. તો પહેલા સૌથી પહેલા બરાબરની બેવ સાઈડ. આ તો બહુ પગ હલાવે ને આજે. આમ તો એવો પગ હલાવ્યો કે બેન્ચીસ નો બધે હલી હલી ગયું. ચાલો ઓકે. ધ્યાન રાખજે બીજી વાર. વિકાસ. ઓકે. સૌથી પહેલા બરાબરની બેવ સાઈડ. આખાનો છેદ બેવ સાઈડ. હવે આ લીટી પાડું છું મેં. આ લીટીનો મતલબ હું? આખાનો છેદ છે તો બનાવો. હવે જુઓ આવી આ ટાઈપની રકમ હોય ને તો અહીંયા લસા બસા નહીં કરવાનું. ક્રોસ ગુણાકાર. અને શું કહેવાય? ક્રોસ ગુણાકાર. આ 4 ને 7 હાથે ક્રોસ ગુનો. આ 15 બેઠો, 15 બેઠો, પછી આ ઓછા. ચાલો 4 સતામ 28x આખાના છેદમાં 4. કેવા 4? આખાના છેદમાં 4. એના બરાબર આ 9. ચલો એના પછી આખાનો છેદ આવી ગયો. અહીંયા છેદ છે નહીં એટલે કઈ ટેન્શન નથી. આવી ગયો ને આખાનો છેદ. હવે સેકન્ડ સ્ટેપ શું છે? છેદમાં ભાગ ચલાવવાનો. પણ અહીંયા તો છેદમાં કઈ છે જ નહીં એટલે ભાગ ચલાવવાની વાત આવે નહીં આવે. એના પછીનું સ્ટેપ છેદની બાજુ પલટ. કોની બાજુ પલટ? છેદની બાજુ પલટ. આ 4 ને પેલા 9 હાથે ગુણી નાખો. આ બેઠું 15 ઓછા 28x. આ 4 ને 9 હાથે ગુણ્યા તો 4 9 36. ચાલો નેક્સ્ટ સ્ટેપ. આ x ને શોધવા માટે કોની બાજુ પલટ? 15 ની. 15 પેલી સાઈડ લખાવજો. હા આ માઇનસ ભૂલતા નહીં હે. બરાબર 36. 15 પેલી સાઈડ -15. આ -28x બેઠા. ચલો ભાઈ બાદ બાકી 36 ઓછા 15. હવે આ -28 ને છેદમાં લઈ જાઓ. x બરાબર 21 ના છેદમાં -28. ભાગ ચાલે ને?
સાતે ચાલે, 7 તાલી 21 ને 7 ચોક 28 આવી ગયું ભાઈ. x બરાબર આ માઇનસ દેખાય નીચે, જો નીચે હોય તો આગળ લઈ આવવાનું, આ લીટી છે ને તેની આગળ એમ, ને 3 ના છેદમાં 4. સમજ પડી ગઈ બધાને? પૈતું નેક્સ્ટ એના જેવો જ છે, જો દેવના ઠોબરા જોવો હરખા જ છે ને. ચાલો અલગ છે એટલે એમ લુક તો એક જેવો આવતો છે ને, પછી આ ગોરો ને આ ગઢેરો એવું છે. હા ઓકે. તારું નામ શું હતું? દ્રષ્ટિ, સૃષ્ટિ, પંક્તિ, વિધિ, વિધિ સોરી વિધિ, વિધિ, સંધ્યા. ઓકે ચાલો છોકરીઓના નામ યાદ રહી ગયા. ટેન્શન નહીં લે, તારું નામ યાદ છે વિકાસ. તારું નામ શું હતું ખબર? એટલે ખબર જ હતી મને. ચાલો આગળ વધીએ. તું યાર અમુક વાર ઢકાઈ જાય છે, દેખાય એવી રીતના રહેજે. ચાલો ચાલુ કરીએ 11મો દાખલો. તો છેદ વાળી રકમ આવી દેખાય છે, છેદ દેખાયો ને હર્ષે હા પાડી દીધી છે. એટલે સૌથી પહેલું સ્ટેપ, બરાબરની બેવ સાઈડ આખાનો છેદ. કેવો છેદ? આખાનો છેદ છે, આખાનો છેદ છે આવો. તો હવે આ 5 ને ક્રોસ, ક્રોસ ગુણાકાર શું કહેવાય આને? આ એક્સ બેઠો ઓછા 5 એકા આખાના છેદમાં 5. કેવા 5? આખાના છેદમાં 5. આમાં બેઠું. ચાલો પછીનું સ્ટેપ, આ પહેલું સ્ટેપ કર્યું. બીજું સ્ટેપ, ના ના બીજું સ્ટેપ, છેદમાં ભાગ ચલાવો. ચાલે? 5 નો ને 3 નો ભાગ ચાલે? તો ભાગ નહીં ચાલે તો એનો મતલબ હવે છેદની બાજુ પલટ. શું થાય છે બેટા? છેદની બાજુ પલટ. ધ્યાન આપજે તું. આંખ કેમ મારે છે? એમ કરીને આંખ મારે છે, બોલો. આંખ નહીં મારતો હે તું? ઓકે ચાલો છેદની બાજુ પલટ. આ 3 ને અહીંયા લઈ આવો. ના કેમ ના? કેમ ના? એમ થોડું કઈ ચાલે, લાવવું જ પડે ને, તો જ દાખલો થાય. તો એમ ના પાડી દે તો દાખલો કેવી રીતના કરવો અમે? ચાલો લઈ આવીએ 3 ને. હા ને હવે ઓકે? હા ને? હા ઓકે હા ભારી. ચાલો તો 3 ને અહીંયા લઈ આવવાનું. જોજો હવે વાતને સમજજો. આ બધા 3 ને અહીંયા લાવીને તમે આવી રીતના નહીં લખાય. 3x એમ નહીં લખાય. 3 પછી કાઉન્સ આપવાનો ને પછી આને લખવાનું x ઓછા 5. સમજ પડી? આવી ભૂલ કરે તો જવાબ નહીં આવશે. ધ્યાન રાખજો કે તમે 3 ને એમ લાવ્યા તો અહીંયા બે પદ છે, એટલે બેવને કાઉન્સ આપીને બેવને અંદર લખવા પડે. બરાબર છે? ચાલો ભાઈ આ 5 એકા 5. કાઉન્સ આવે તો ખોલો, કાઉન્સ ને ખોલો. એટલે 3 હાથે x ને એટલે 3x ને 3 હાથે 5, 3 પચામ 15 એના બરાબર 5. બની ગઈ સાદી રકમ, બની ગઈ. જટિલ રકમ કેવી બની ગઈ? સાદી. ચાલો એ ચીજ અહીંયા ધ્યાન આપ. 3x બરાબર 5 ઓછા 15 પેલી સાઈડ વત્તા 15. 3x બરાબર 15 ને 5. હવે આ 3 ને છેદમાં લઈ જાઓ. x બરાબર 20 ના છેદમાં 3. વિકાસ ચાલ ભાગ ચલાવો 20 નો ને 3 નો. અરે વાહ, હું કોન્ફિડન્સમાં જવાબ આપ્યો. હર્ષ તારી ઈચ્છા કરી ચલાવવાની? ચાલે તો કહી જ દેજો. તોર્ય કોઈને એમ ઈચ્છા થતી હોય કે સર ચલાવી દે 3 સતમ 20 એવી રીતના કઈ છે કોઈના ઘડિયામાં? 3 સતમ 20 એવું પટી ગયું. ચાલો નેક્સ્ટ 12મો દાખલો. હવે જોજો દેખાય છે છેદ? હા કા? હા ક્યાં છેદ છે? ક્યાં છે? ક્યાં દેખાયો? હરખું જો, પાછું એકવાર જો, પ્રેમથી જો. હવે કે છેદ દેખાય? ઓકે વેરી ગુડ. જોવાનું એમને હા નહીં પાડતો હે આજ પછી. જોવું તો પડે ને. ઓકે બરાબરની બેવ સાઈડ જોઈ લીધું. બરાબરની બેવ સાઈડ, ડાબી સાઈડ જમણી સાઈડ. હવે વાતને સમજજો. આ રકમમાં x વાળા પદ બે છે. અરે વાહ, હું જોયું તું કેવું પડે. આ પહેલું 6x માં x છે ને આ 2x માં 2x છે. એટલે x વાળા પદ આવી રીતના વધારે હોય, એક થી વધારે હોય. બરાબર? દિશા બે પદ હોય
3 પદ 4 પદ હોય તો કરવાનું હું તે સમજો. બધા x વાળા પદ બરાબરની એક સાઈડ ને બાકીના બધા બીજી સાઈડ. સમજી ગયા? અરે વાહ, હું સ્માઈલ આપી, ખુશ થઈ ગયો સર. આ સારું છે, બધા x એક સાઈડ. ચાલો, જેટલા બી x વાળા પદ તે એક સાઈડ અને x વગરના પદ બીજી સાઈડ. આવું કરવાનું, આવી રીતના બાજુ પલટ કરવાની. શું કરવાનું? બાજુ પલટ. જોજો આ 6x જ્યાં છે ત્યાં જ છે હે ભાઈ. હવે 6x ડાબી સાઈડ છે તો આ 2x ને લાવો આ સાઈડ. લાવો લાવો. તો વત્તા 2x આ સાઈડ લાવીએ તો ઓછા 2x આવી ગયા. x બે એક સાઈડ આવી ગયા. હવે આ બરાબર, આ 5 ત્યાં જમણી સાઈડ જ છે અને આ ઓછા 7 ને લેવો ને પેલી સાઈડ વત્તા 7. આ સમજ પડી ને? આ બે જણની બાજુ પલટ કરી. 2x પેલી સાઈડ -7 પેલી સાઈડ. x વાળા એક સાઈડ થઈ ગયા અને સંખ્યા બીજી સાઈડ થઈ ગઈ. ચાલો હવે આ બેનું સાદુરૂપ, x નું સાદુરૂપ x સાથે જ થાય. તો એના તો અહીંયા શું કરે ખબર? આ 6 - 7 એટલે -1 ની થાય. સમજી ગયા? x નું સાદુરૂપ x સાથે જ થાય. તો ચાલો 6x - 2x, 6 માંથી 2 જાય તો 4, 4x ને અહીંયા 5 + 7. ચાલો 4 ને નાખો છેદમાં, 12 ના છેદમાં 4, 4 ટાલી 12, x બરાબર 3. પૈતું સમજ પડી? આવડી જાય? પહેલું મસ્ત ખતરનાક. પગ હલે, એ હા પાડે. આ જો તારા પગ જો, નીચે જો, પગ પલટા છે. ચાલો નેક્સ્ટ. આ એક આપણે કરી નાખીએ, પછી કાલે રાખીએ હે ને. આ બે દાખલા લેસનમાં આપા, પછી કાલે આપણે એની ચર્ચા કરશું. ઓકે ચાલો. થાય છે. દેખાયા x વાળા બે પદ દેખાયા. આને બેઠું રાખો ને આ x છે ને તેને આ સાઈડ લાવો. ક્લિયર છે શિવમ? આ 2x ને બેઠો, ચાલો x ને આ સાઈડ એના બરાબર. હવે આ જે છે ને આ બગડો બેઠો, આ -3 પેલી સાઈડ. 2x - x 1x. 2x - x એટલે 1x. પણ 1x ને x જ લખવાનું, 1x નહીં લખવાનું. ઓકે 2 ને 3 પટી ગયું, પટી ગયું. ચાલો શું કરવું? કરાવી દે આ બેવ, હો પટાઈ દઈએ આ બેવને. બરાબર. તારું શું નામ છે? ઉર્વેશ. ઉર્વેશ, શાંતિ શાંતિ લા. ઉર્વેશ. ઓકે ઉર્વેશ બેટા, સમજ પડતી છે ને? મજા આવતી છે? મજા તો આવે હે ભાઈ. ચાલો હર્ષ બેટા ધ્યાન આપજે. હા જોઈ લે, દેખાયું છેદ? જોજે, જોઈને બોલજે, છેદ દેખાયું ને? પાક્કું? ઓકે આ વખતે હજુ બોલો. હવે જુઓ, આ બરાબરની બેવ સાઈડ તમને આ છેદ વાળા પદ દેખાતા છે, પરંતુ આ બેવ સાઈડ છે આખાનો છેદ? નથી ને? તો બનાવીએ આખાનો છેદ. ચાલો તો આ 2 ને આ સાઈડ ગુણી નાખો. 2 × 5 10x, પછી +7, પછી આખાના છેદમાં 2. હવે અહીંયા બી આવું જ કરવું પડે ભાઈ, હે ને? આ જો આને 3x લખવાનું. હું લખવાનું? 3x ઓછા, કરો ગુણાકાર, ક્રોસ ગુણાકાર, 14 દુ, પછી આખાના છેદમાં 2. ચાલો એના પછીનું સ્ટેપ, છેદમાં ભાગ ચલાવવાનો. ચાલો ચાલે. આ 2 ઉડી ગયા ભાઈ. તું 2 હાથે 2 ને ઉડાડી દીધો. ઉપર જે છે તે બેઠું, 10x + 7 એના બરાબર આ બેઠું 3x - 28. થઈ ગઈ ને આવી રકમ? ચાલો આ 10x ને જ્યાં છે ત્યાં 3x ને આ સાઈડ, 10x બેઠા, 3x આ સાઈડ, તો -3x એના બરાબર -28 ને 7 ને પેલી સાઈડ 10x - 3x 7x. આ બેવને ઓછા એટલે બેવનો સરવાળો, બેવનો સરવાળો. 28 માં 7 ઉમેરો 35. પણ કેવા? 7 ને છેદમાં x બરાબર -35 ના છેદમાં 7. ચલાવો ભાગ. ચિહારી ચિહારી ને શું કરવા બોલે છે? જીભ ખેંચીને બોલતા એવું કેમ બોલે છે? x બરાબર -5. ચાલો ફટાફટ પટાઈ દે હવે આને બી. 15મો એવું જ છે ભાઈ. બે બાજુ આખાનો છેદ બનાવવાનો છે ઉર્વેશ. ચાલ ગુણી નાખ. x બેઠો ઓછા 2 દુ, આખાના છેદમાં 2. અહીંયા x બેઠો ને અહીંયા 3 એકા
આખાના છેદમાં 3. ચાલો ભાઈ છેદમાં ભાગ ચલાવો આ બહેનો ને 3 નો. ધીમે ધીમે બેટા, બરાબર ધીમે. બહેનો ને 3 નો ભાગ નહીં ચાલે. આ બેન ટોંડુ છો કરતા હતા એવું થોડું થાય, ગુનાકાર થોડો થાય. ભાગ ચલાવવાનો કે 2 ના ઘડિયામાં 3 આવે કે 3 ના ઘડિયામાં 2 એવું આવે કે 2 2 50 3 એવું તો નહીં થાય ને. ચાલો ભાગ નથી ચાલતો તો છેદની બાજુ આ 3 ને અહીંયા 3 કૌંસમાં બરાબર 2 કૌંસમાં. ચાલો ભાઈ કૌંસ ખોલો. 3 1 ઓછા 3 ચોક 12 પછી આ 2x વત્તા 42. ચાલો ભાઈ x વાળા એક સાઈડ આ 3x બેઠો 2x પેલી સાઈડ માઇનસ 2 એના બરાબર આ 6 બેઠા ઓછા 12 પેલી સાઈડ 3x ઓછા 2x 12 ને 6 પટી ગયું. પડી ગઈ સમજ. ચાલો આ જે બી દાખલા કરાવ્યા છે તમને એની ઝેરોક્ષ હમણાં તમને આપી દેવામાં આવશે. ઘરેથી લખીને આવજો આ બધા દાખલા. જો વાતને સમજજો, ટપક સિંચાઈ પદ્ધતિ નથી વાપરવાની. જોઈ જોઈને લખી નાખવાનું એવું નથી કરવાનું. હું કરવાનું શું છે, જાતે સમજીને કરવાના. એવું લાગે તો એકવાર જોઈ લેવાનું કે હા સરે આવી રીતના કરાવ્યું છે, જાતે કરવાની ટ્રાય કરવાની. ભલે નોટમાં છેકા પડે તો ચાલે પણ થવું જોઈએ જાતે પોતાની બુદ્ધિથી. સમજી ગયા. ઝેરોક્સ મશીન બનીને ઝેરોક્સ નથી કરવાની. ઝેરોક્સ મશીન ને 2 સેકન્ડ લાગે ઝેરોક્સ કરતા, તમને 2 મિનિટ લાગે, બરાબર 5 મિનિટ લાગે. એ ખોટું છે. મગજથી કામ કરવાનું. ક્લિયર છે. તમારા માંથી 2 5 બાળક ઘણા કાચા છે મને દેખાય છે. સરખી રીતના ધ્યાનથી કરવાનું. જે લોકો કાચા છે કેવા છે, કાચા છે, એ લોકોએ પાકવું હોય તો ધ્યાન ડબલ આપવું પડે, મહેનત ડબલ કરવી પડે, ડબલ ટપવું પડે, ડબલ તડકો ખાવો પડે. અને જરૂર પડે તો ઘરેથી આ વિડીયો પાછો જોઈ લેવાનો ટાઈમ કાઢીને. સમજી ગયા તો તમારો વિકાસ થશે, તો તમને સમજ પડે. અને બીજું આવતીકાલે બી ઘડિયા વર્ગ ને ઘન આ વાંચીને જાવજો. રોજ વાંચવું પડે. એક દિવસમાં આવડી જાય એવું નહીં. રોજ વાંચવું પડે. 10 15 દાડા લાગે. તમને તમારામાંથી જેને આજે આવડતા છે એને આજે કેમ આવડતા છે ખબર? કેમ કે તમે પહેલેથી વાંચેલા હતા. સમજી ગયા. પણ જે નવા હશે તેને તકલીફ પડતી હશે. તે રોજ વાંચવાનું. ઓકે ક્લિયર છે. અહીંયા આવો ને સવારે નહીં સાંજે 5 વાગે આવો ને તો આવીને વાંચવા જ બેસી જવાનું. ગપ્પા મારવાના કે વગર કામની વાતચીત નહીં. શું કરવાનું આવીને? અને છે ને આવતીકાલે જરાક વહેલા આવજો. 4:30 આવી જજો. વાંધો નહીં ને કોઈને? કે થોડુંક અડધો કલાક સવાલ જવાબ આવા બધા પૂછવાના છે. વર્ગના ઘનના ઘડિયા એટલે અડધો કલાક વહેલું આવવું પડશે. અને પછી આપણે મેથ્સના પીરિયડમાં આવી રીતના દાખલા શીખીશું. આવતીકાલે કેટલા વાગે આવવાનું છે? 4:30 આવી જજો.